मॉर्निंग, जय श्री कृष्णा। बढ़िया से मॉर्निंग हो गई है। देख आज तो बादल भी है, सनराइज भी हो रहा है। और देखो दीदी, आज तो वेकेशन दीदी का खत्म हो गया। खत्म हो गया जाना है। आज तो दीदी ने जावानु હવે वो भी बस का कुछ હતા पता नहीं। કઈ નહીં, જાઓ આવી તો શું હોય। વેલો ટાઈમ છે ને 6:30 નો આજો। 6:30 નો થઈ ગયો વેકેશન માં સ્ટુડન્ટ બસ નથી આવતી એવું બસ સ્ટેન્ડ દેન કઈક એવું છે। તો હવે અને મમ્મીને અહીંયા દીવા ચાલે છે। હા એ આપણે મોડું જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કારણ કે તાર પપ્પાને હે ને વાડી વેલું જવાનું હતું 6 વાગે પેલી વાટવા કે આવે એમ છે કાલે એમ કેતો પરમદી એટલે મેં પહેલા એનું શિરામણ તૈયાર કર્યું તો પછી ઉઠાડ્યા ને તો કે અત્યારે નથી આવતા 10 વાગ્યા પછી આવે છે જ્યાં જતા હતા ને એનું રહી ગયું છે। મેં કીધું હાઈ તે કીધું હોત તો પેલા એટલે મેં પેલા દીવા ન કર્યા પેલા 9 રોટલી કરી દીધી તો એમ છે એમ ને। આજે આપણે થોડુંક મોડું છે સવારમાં થેન્ક યુ કે હમણાં કારણ કે સારંગ રહ્યો ઉપરથી સારંગ થાય જો મુખથી સારંગ કહે તો મુખથી સારંગ જાય એટલે હું સર કૌશલ સર હું કહેવા માંગે છે ગુંજા મેડમ ને મળવું જોઈએ। તમને ખબર સોનલ મેડમ હું લખ્યું વાંચી લો પેલા સારંગ કે સારંગ રહ્યો ઉપરથી સારંગ થાય જો મુખથી સારંગ કહે તો મુખેથી સારંગ જાય એટલે હું આ શું કહેવાય ગુજરાતીમાં અંતરો અંતરો કહેવામાં આવે છે રેવા દે કોઈ નથી ખબર પડતી અંતરો કહેવામાં આવે છે આના માટે આપણે ગુંજા મેડમ ને મળશું। અંતરો એટલે શું થાય અહીંયા થાય અને અહીંયા જાય બે શબ્દો એને મેળ ખાય છે એને એક અંતરો કહેવામાં આવે છે। તો આ ગ્રહીઓ ને કહે એમાં કઈ કરશે ને જી હોય આપણે છે ને મળશું ગુંજા મેડમ ને આપને નહીં સમજાય બરોબર છે। તો અત્યારે 9 વાગી ગયા છે અને મમ્મી નું દહીણું દરાય છે અને જો કેન્ટી હાલે છે મમ્મી નું દહીણું દરાય છે અને મમ્મી જો અહીંયા નવરી થઈને કપડા સકેલવા બેસી ગઈ લાગે છે। કપડા ધોવાઈ ગયા કપડા ધોવાઈ ગયા રીસદા બેન નથી ને એટલે મોડા નવરા એટલે બધું કામ કરવું પડે અને કપડા ધોવાના અને જો હવે સકેલાય છે એવું છે। ધોઈ નો હકેલાતા હોય આ બે કાઈલ ના રહી ગયા તઈ હકેલાય છે એટલે ધોઈને સૂકવી દીધા ને હવે હકેલે છે એમ કે કાલના તઈ કપડા રહી ગયા હતા એવું છે। હવે જાઉં કોઈ માં દર્શન કરવા પુરુષોત્તમ પાસના છેક હમણાં કેદું નો ટાઈમ મળ્યો નતો વાડી આવ્યા સવાર વાડી આવી ગયા હતા અને 10 વાગે વાડી આવ્યા હતા પૂરું થઈ ગયું 10 વાગે આવી જતો રહી ગયા એવું છે। ઘરે છે દર્શન કરી આવી નવરા થાવ એવું દેવું દરે છે એટલે નકર પછી પૂંજવાય જાહું હા પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવા જાહું ગોળ માની અત્યારે મમ્મી નો લોટ બનાવી છે ખાવા મળી છે પણ આટા ખાલી દર્શન કરી આવે છેક સારું દર્શન કરી આવો। અત્યારે 10:30 વાગી ગયા છે અને જો મમ્મીએ બધા કેરીના બોક્સ નીકાળ્યા છે તો આમાં તો મમ્મી પાકી ગયેલી ભરતી લાગે છે આ બોક્સમાં તો પીડા જેવી થઈ ગઈ હોય ને હા એ બધી અલગ કાઢી જાવ આ બધી પીડી પીડી આખી પર એટલે એક બોક્સ માંથી જ રોજ ગોતવાની રહી હા આ બધી કાચી છે અને આને આમ છે ને ઊભી ગોઠવવી પડે નકર છે ને એટલે આમ ઊભી ગોઠવું ને એટલે પાકી જાય એવું પછી હોય। વચ્ચે ડુંગળી નાખતા જાય ડુંગળી છે ને ગરમી આપે એટલે ડુંગળી નાખવી પડે। કોથળોય તમે રાખી શકો માથે ડુંગળી પટારામ તરીએ પડ્યા છે એટલે ઈ કઈ આખો પટારો વીખી તે તરીએ કોથળા ડુંગળી હાલે ડુંગળી ગરમાવા આપે અને હે ને નાખીને દાબો નથી નાખવો આવી રીતનો નાખી દેવો છે ગરમ હવામાં રાખવાની હોય એટલે હવા નો લાગવી જોઈએ ગરમ રૂમ હોવો જોઈએ એટલે એમાં ગરમી જ હોય। જો આ બધી કેરી પકવવા માટે એ રીતનું કરવાનું ડુંગળી રાખી ને એટલે આ જો આમાં વેલી પાકશે જેમાં બદામ રાખવાની છે એવું છે જેમાં ડુંગળી રાખી ને એટલે આમ વચ્ચે એક એક પડી ગયા ડુંગળી અને ગરમાવો આપણે કોથળા આપણે તરીએ એટલે આપણે છે ને વટારો વીખીને દાબો નથી નાખવો આવી રીતનો નાખવો જો આવી રીતે દાબો બધા બોક્સ ધોઈ લઈ ઊભી બધામાં કરી દઈ પાકેલી આમાં કાચી જવાની કાચી કાચી આ રીતે કરવાની। હા બાકી કોથળા ઉપરથી ગોઠવીને તમે એ રીતે દાબો નાખી શકો ને એમાં ડુંગળી રાખી શકો કોથળા આ રીતે કરી શકો। પછી બધી કેરી ઊભી રાખી દેવાની પછી એટલે વચ્ચે લસણ આ ડુંગળી ગાંઠિયા મૂકી દેવાના પાછા માથે 2-3 કોથળા નાખી દેવાના એટલે એ રીતે દાબો નાખી શકાય અને ખૂબ બોક્સમાં ઊભી રાખીને નાખી દે પછી આની માથે તમે કઈક જાડું ઢાંકી દો એટલે દાબો જ કહેવાય। દાબો જ થાય કેરી તો 2 દિવસ ત્યાં પેલા આવી ગઈ છે પણ આપણે ટાઈમ નહોતો એટલે એક ટાઈમ જડ્યો છે એવું છે એટલે આજે ગોઠવી છે જો અને મમ્મી ના લોટ 2 ડોલ દરાઈ ગયો છે। કેટલો મમ્મી દરવાનો છે? પૂરું દરાઈ ગયો સાફ કરવાની છે એવું છે
તો અત્યારે 12 વાગી ગયા છે અને મમ્મી રોટલી બનાવે છે. જો રોટલી બનાવે છે ગરમ ગરમ. અને મમ્મીએ જો આ દાળ બનાવે, દાળનું શાક કર્યું છે, મગની દાળનું શાક, રસ અને છાશ ને કાકડી બનાવી લીધું છે. ને મમ્મી હવે જમવાવાળા આવી ગયા. પપ્પા આજે વહેલા આવી ગયા છે. તલી વાટવાનું ચાલુ થઈ ગયું પપ્પા? હા તલે વાટવા મીંડા કેટલી વટાણી? 13 વાતર વાટ્યા છે ધોરિયા લગડ. 13 વાતર તો આવ્યા 13 વાતર વાટ્યા. કેટલા મજૂર સાથે? 13 જણા 13 એક લીધા આખા. હમ. તોરિયા ઓલી બાજુ આખા લઈ લીધા. હા તો અત્યારે જો વટાઈ ગયા અને પપ્પા અત્યારે જમવા માટે આવ્યા છે. એને સાઈઝ પીવાની છે ને હા એટલે મેં કીધું જમીન જ જાવ એટલે ધક્કો નહીં સાઈઝ લેતો જાવ. એવું હોય તો છાશ એ આપણે દેવાની હોય. હા ઈકિયા તડકો હે તો સાઈઝ પીઓ તો સારું. એનર્જી મળે, હમ. કામ વધુ કરે થોડું એવું હોય. હા આ સારંગ એટલે સરપ. મોરે સરપ ને ગ્રહ્યો. મોરે સરપ ને ગ્રહ્યો. ઉપરથી સારંગ થાય. આ સારંગ એટલે વરસાદ. ઉપરથી વરસાદ પડે. જો મુખથી સારંગ કહે એટલે કે જે મોર છે એની જે સરપ ને પકડો એ એવું બોલવા જાય કે વરસાદ એવો, વરસાદમાં નાચવા કે બોલવા જાય એટલે મુખથી સારંગ છૂટી જાય. જો મુખથી સારંગ કે વરસાદ આવ્યો એમ તો મુખેથી સારંગ જાય તો મુખમાં પકડેલો હરફ છે એ વયો છે. હવે સમજાણું સર, ક્યારની ટ્રાય કરતા હતા. વાહ વાહ વાહ. જો અત્યારે 5 વાગી ગયા છે ને બધું કામ કરી દીધું છે. સફાઈ કરી નાખી છે, બધું આખું ફળિયું ક્લીન કરી નાખ્યું છે. અને જો એકદમ મમ્મી ક્યાં ઉપડી? ધોકો લઈને ક્યાં પણ? શું છે? ચાલુ ચોકે આવી મમ્મી શું બતાવે છે? તો તડકો એવો છે, કડકડતો તડકો હોય ને એમાં કે બહાર નીકળવાનું મન થાય, બધું ગરમ ગરમ હોય. ઓહો આટલા કા જડક છે? 2 છોડવા ઉલટા હતા ને હમ, ત્યારે પપ્પા સિંગો તોડીને ગયા છે. એવું છે. ખેડું હોય ને એવું શક્કી જવા ન દે. હમ, એટલા અડદે વાવ્યા હોય ને એટલે ઓકે. હા. આમાંથી 2 પારી 3 પારી થાય. 3 ભાઈ છે. મેહુલભાઈ નો ફોન છે. શાકભાજી વેજીટેબલ કઈ છે? જો ગુવાર છે અને ભીંડો છે. કે ગુવાર ને ભીંડો છે. હાલો. વચ્ચે કસ્ટમર નો ફોન આવી ગયો તો અને ચોટોલા શું કે બોલું તો બોલું, ક્યાં કરું તો કરું ક્યાં. સમજાતું નથી ક્યાં બોલે ક્યાં કરે. પ્રાઇમ મિનિસ્ટર મોદી રાતોરાત ફેમસ થઈ ગયો. રાતોરાત ફેમસ થઈ એ તો ગયો. ફેમસ જ હોય, પણ જે આમ ખોલીને તો ફીડ માં ઈ જ બધું આવે. મેલોડી દીધી. એ ચોકલેટ ની રિયલ શેર માર્કેટ ની અંદર છે જ નહીં, પણ બીજી પાર્લર ઇન્ડસ્ટ્રી છે એનો શેર કેટલો 5% ડિક્લાઇન થઈ ગયો. કદાચ અપ વયો ગયો, મેં જોયો તો. અને રિયલ પાર્લર નો સ્ટોક જ નથી, રિયલ પાર્લર નહીં હોય. લિસ્ટેડ જ નથી. આજે મેં મારી નવી ચેનલ બનાવી, એમાં સેમ ઈ શોર્ટ મૂક્યો છે. કેટલો વાયરલ થાય છે, બહુ ટ્રેન્ડિંગ હાલે છે. અને એમાં કોકરોચ જનતા પાર્ટી નવી આવી છે. કોકરોચ જનતા પાર્ટી છે કઈક રીઝન થી આવી છે. એ બધી હવે આખી વાર્તા નહીં કરવી આપણે. બીજેપી ના 3 વર્ષની અંદર 8.6 મિલિયન ફોલોઅર્સ હતા. બરોબર છે. આ જનતા પાર્ટી ના આજે 10 મિલિયન થઈ ગયા. 3 દિવસની અંદર 10 મિલિયન સબસ્ક્રાઇબર. 10 મિલિયન પ્લસ થઈ ગયા છે ત્યારે તો હવે પ્લસ હશે, જોઈ ચેક કરી. હશે જ. અને જે આ બંને અમારે રમવા પહોંચી ગયા. કૃતિકા બેન આવીને વહી ગઈ. ઈ જ આવે છે, ઈ જ થાય છે હવે. મોદીજી એમ કેતા હતા કે એક બીજી ટ્રેન્ડ આવે છે કે પેટ્રોલ બચાવો, આ બચાવો બધું કીધું તો હમણાં સોનું નહીં લેતા ને એવું, વિદેશ જવાનું ટાળજો. અને ત્યારે કોંગ્રેસે જ એક વિડીયો અપલોડ કરેલો હતો ને આમ આદમી બે ટ્રોલ તો કરે જ છે, કારણ કે પાર્ટી એની ઓપોઝિટ હોય એટલે કે તમે પ્લેનમાં જાઓ છો એમ એટલું બધું ટ્રાવેલ કરીને, પેટ્રોલ તો એમાં નથી જોતું કેટલા કરોડના ખર્ચે ગયા હશે ત્યારે એમ. એ કઈક એવું છે બધું. હવે ટ્રોલ ચાલે છે એકબીજાનો. 15.6 મિલિયન. ઓ આજે બપોરે 10 મિલિયન જ હતા ખાલી. 5 મિલિયન ઇન્ક્રીઝ કરવા એટલે કેટલું છે? 15 મિલિયન 3-4 દિવસમાં. 2-3 દિવસ જેવું થયું છે 15 મિલિયન પહોંચી ગયા. અત્યારે કોઈ પાર્ટી નહીં, કોંગ્રેસ નહીં, આમ આદમી કે નહીં બીજેપી, એટલા ફોલોવર્સ જ નથી. બીજેપી ગુજરાત ની જોતું એટલે 2 મિલિયન બીજી લાગે છે. રિયલ જ છે. રિયલ છે 2 મિલિયન. આ ડીઝલ ની એટલી બધી અછત છે. આ ફરવાલાયક સ્થળ ખરેખર ઉનાળામાં બંધ કરી દેવાય. બંધ જ કરવા દે. કેટલા લોકો ફરવા જાય છે ને અહીંયા ખેડૂતને ડીઝલ નથી મળતું. કેવા ટ્રેક્ટર ની અંદર લાઈન માં ઉભા હોય છે એમ. ખેડૂતને અત્યારે ખાસ જરૂર છે, કારણ કે ખેતી ખેડશે તે તો વાવેતર થાય. ડીઝલ નથી જડતું. 10 લીટર તો રોજ નું ઉપડી જાય ખેતી કરે, ખેડ કરે એટલે
તો હવે આપણા ગામમાં કે જેતપુરમાં કે લીટરે મળતું નથી, ખેતી કેમ કરવી? આજે સવારે એ જ વાત છે, લીટર નહીં મળતું તો હવે ટ્રેક્ટર ને જોઈ કેટલું ડીઝલ આખા ખેતરમાં. કોઈ ખેતી બંધ થાય તો પાક નહીં આવે, પાક નહીં આવે તો માણસ જીવશે કેમ? હવે સવારે હું ગઈ ને રિક્ષામાં ત્યારે ઈ ભાઈ મને કહેતા હતા, મને કે આખા જુનાગઢમાં મને ક્યાંય ડીઝલ ન મળ્યું, કે હું ડીઝલ લેવા માટે કે ચોકી ગયો, ચોકી મને ઈ કે ખાલી 5 લીટર આપ્યું, કે હું તો ત્યાં ગયો ને ત્યાંથી જુનાગઢ પહોંચ્યો હતી, કે એમાં ધોકો માથે પડ્યો એમ. લુંડરી તો 2 પેટ્રોલ પંપે જ્ઞાન પૂછ્યું મેં ડીઝલ છે કે નથી. જોઈ ને એને અમુક થોડી એવી ફ્લાઇટો બંધ કરવી જોઈએ, કારણ કે ફ્લાઇટ છે એ બહુ હાઈ લેવલમાં યુઝ કરે છે. બધા કસ્ટમર બધા ફરવા લાયક તો સ્થળ ખરેખર બંધ કરવા જોઈએ, કારણ કે ખર્ચો બચે, આવા તાપના બધા લુખા થાય બચે. એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ રાખે વાંધો, પણ નેશનલ ફ્લાઇટ હોય ને બધી બંધ કર ચાલી શકે, કારણ કે ઈ તો બધું નેશનલ તો આમ જઈ શકે અંદર ને અંદર બધું. અંદર ઈ તો બધું ટ્રેન થી કે પછી બસ થી જઈ શકે. લોંગ ટ્રાવેલ ખાલી થાય થોડું બહુ એવું છે, ખાલી ઓછી કરવાની જરૂર છે બહુ. હે જરૂર પૂરતું રાખવું જોઈએ બધું, પણ બિનજરૂરી હોય બધું બંધ કરવું જોઈએ એમ. અને ખાસ કરીને તો ફરવા લાયક બહુ ફરવાના હોય એમાં તો કોઈ નથી કઈ જરૂરી ફરવા જાવ તો ગયા વર્ષે ફરી હગે. એટલે આમાં થાય છે એવું કે જેને જોઈ છે એને ડીઝલ મળતું નથી ને નથી જોતું એ બધાને મળી જાય છે કોન્ટેક્ટ ખારા પૈસા વાળા હોય એટલે એને ડીઝલ ગમે ત્યાંથી મળી જાય, ગમે એમ પેટ્રોલ વાળાને દબીને કાઢી લે છે. નહીં, કમાણી કરવા વાળા કમાણી કરશે. બોટાદમાં કાલે કેવું હતું, 50 લીટર નો કેરબો ભરી દે, ફરજિયાત 1 લીટર ઓઇલ લેવાનું, એટલે એની કમાણી થઈ ગઈ. ખેડૂત ને જરૂર છે, ખેડૂત લેવાના જ છે. આ બધા બાળકો છે ને પ્લાન્ટ ને પાણી પાવાનું કામ કરે છે. જો બહાર થવા દીધું, બધું પાણી કરી નાખ્યું. પાણી પાઈ છે ગુંડી માંથી. અને અમારા લીલા બાબુ આવ્યા છે. શું દીદી આમ કરે? લીંબુ આયા મમ્મી ખોલતા ચાખી હતી. એવું છે, ખાટા લીંબુ ચાખે છે. પાણી પાઈ કરતા ઢોરે જાજુ. એટલે જો અમારા લીલા બાપુ અહીંયા શાકભાજી લેવા આવ્યા લાગે છે. શાકભાજી લે છે. બાપુ આવ્યા છે, મોટા બાપુ. બહુ ઉતારીમાં મારું કોક કે આ કોણ કઈ હું હા શાકભાજી લેવા આવ્યા છે મારા બાપુ. હા બાપુ જોયા કરશે હવે વ્લોગ. હા શું કેતો હતો? આ બે રહ્યા બધા જોઈ લઈએ હો, મહારાષ્ટ્ર વાળા, નંદુરબાર વાળા બધા યુટ્યુબ માં આવશે મુકુંદ પટેલ, અને કે અમારા જો પિન્ટુભાઈ, રમણભાઈ બધા તલી વાટે એ હતા જોવે. આવી ગરમી ની કેવી તલી વાટે. હા અને તલી વટાઈ છે અને બોલવાનું ચાલુ જ છે. ભાગી હા વ્લોગ માં દેખાય તમને મુકુંદ પટેલ આપડે કરશું ને એટલે બધા નામ આવી છે ભાઈ. મોબાઈલ માં દેખાય તમને. તલી વાટે કાલે પૂરા વારસો ઉપડા થઈ જાય પછી બતાવશું આપડે વિડીયોમાં કેવું છે. જો એટલી વાટી નાખી છે. રહી છે હવે. અત્યારે 7 વાગી ગયા છે અને મમ્મીએ જો શું બનાવ્યું? મમ્મી તુરિયાનું શાક, તુરિયાનું શાક કરવાનું છે. કાકડી કાકડી અને કોથમીર સુધારવાનું લાગે છે. હવે ધાણા ભાજી રેડીમેડ ખાવાની છે, ઘરની પતી ગઈ. એવું છે? ધાણા આવી ગયા, ધાણા ધાણા આવી ગયા ને એમાં પાકી ગયા. હવે સ્વાદ વગરની રેડીમેડ ડેકોરેશન પૂરતી ખાવાની. બાકી તો હવે ધાણા હવે ઓમ આવે ને બહુ ભરી જાય. હવે તડકો બરી જાય જેવો પડે કુદરતી છે. કોણ ધાણા તલી ઉઈ વાવી હતી ને એમાં થયા પચોડા ધાણા આવી ગયા ત્યાં સુધી થઈ. નકર છે ને ધાણા હજી તાવડા 2 પાંદડા હોય ને ત્યાં જ ભરી જાય. ઓણ કુદરતી થઈ. ધાણા બાકી ભરી જાય છે. તડકા આવા પડ્યા ને તોય થઈ. એવું છે? હા, કુદરતી વાતાવરણ અનુકૂળ. બાકી તો ધાણા ભરી જાય. અને દીદી શું બનાવવાનું છે તારે? મમ્મી સુધાર દીધો, વઘાર નાખવાનો, લોટ બાંધી નાખ્યો, પછી રોટલી. એવું છે તો બનાવ નાખો. ચાલો હવે આપણો વ્લોગ અત્યારે એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરવાનું ના ભૂલશો. मुकुंद पटेल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का
जय जय कृष्णा